ઘરવખરીનો સામાન બળીને થઈ ગયો છે ખાખ. રસોડામાં ચારે તરફ રાખના નિશાન. મકાન માલિક કરી રહ્યા છે નુકસાનીનું નિરીક્ષણ, કારણ કે આ ઘરમાં થયો ફ્રીજમાં બ્લાસ્ટ. હા, સાંભળીને નવાઈ જરૂર લાગશે, પરંતુ પાટણના વિસલવાસણા ગામમાં નટુભાઈ પટેલ નામના વ્યક્તિના ઘરમાં આજે વહેલી સવારે ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગ ફાટી નીકળી. બંધ ઘરમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. જો કે ફ્રીજમાં જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે નટુભાઈનો પરિવાર લગ્ન પ્રસંગને લીધે બહાર હતો. ફ્રીજમાં થયેલા બ્લાસ્ટ બાદ ઊંઝા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 2 થી 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. હાલ તો કયા કારણોસર ફ્રીજમાં બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલી રહી છે. વધુ એક હત્યાથી રક્તરંજિત થયું સુરત શહેર. બેસ્તાન વિસ્તારમાં 42 વર્ષીય નીલકંઠ શેટ્ટી નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો. પોલીસ તપાસમાં નીલકંઠ શેટ્ટીની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. તો મૃતદેહ પાસે જમીન પર લોહીના નિશાન હોવાનો પરિવારજનોનો આરોપ છે. મૃતક નીલકંઠ એકલો રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. હાલ તો પોલીસે મૃતકની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તેને લઈ તપાસ હાથ ધરી.